સુરતના જુદા જુદા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલા આશરે 273 જેટલા મોબાઈલ ફોન સાથે 3 રેડાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પીઆઈ જે.એસ. જાંબરેની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે ઉધના ખત્રીનગર પાસે બ્રિજ નીચેથી 3 રેડાઓ રવિ રૂમાલ રાજનટ, સંતોષ ઉર્ફે લંગડા બાબુ ગાયકવાડ અને ધીરજ રવિન્દ્ર ઝોપેને ઝડપી પાડી તેઓ પાસેથી 16,79,000ની કિંમતના 279 જેટલા મોબાઈલ કબજે લીધા હતા. તો આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ શહેરના જુદા જુદા વિસ્તારમાં અને બીઆરટીએસ બસની ભીડમાં મોબાઈલની ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો ઉધના પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ જગ્યાએ જ્યારે મોબાઈલ ચોરી થતી હતી અને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર અને ફરિયાદ દાખલ થઈ છે, ત્યારે અમે લોકોએ ઓનલાઈન પણ ટ્રેસિંગમાં સીઆર પોર્ટલ પર મૂકેલું છે અને લોકલ બાતમીદારોથી પણ માહિતી મળેલ હતી કે જે રવિ રૂમાલભાઈ રાજનટ, જેઓની ઉંમર 31 વર્ષ છે, જેઓ છૂટક મજૂરી કરે છે, ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે. અને બીજા સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ, જેમની ઉંમર 44 વર્ષ છે, જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષીનગર ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે. આ બંને જણા વિવિધ માર્કેટો, ભીડભાડવાળી જગ્યા, બીઆરટીએસ, જેમ કે નવરાત્રી છે કે કોઈ પ્રસંગ, ગણપતિજીનો જે ઉત્સવો હોય છે, જ્યાં ભીડભાડવાળી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા. એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરજ રવિન્દ્રભાઈ ઝોપે છે, જેઓ ની ઉંમર 25 વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. એમણે એવિયોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે, જે આ ધીરજ છે તે. અને છેલ્લા 1 વર્ષથી એમને દિલ્હીથી અહીંયા એરલાઇન્સમાં ટ્રાન્સફર થઈ હતી. સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છે છેલ્લા 1 વર્ષથી. આ જે બંને આરોપી છે, રવિ રૂમાલભાઈ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડા, જેઓ બહારથી આ રીતે ચોરી કરી અને મોબાઈલ આ જે એન્જિનિયર છે ધીરજ ઝોપે એમને આપતા હતા. ધીરજ ઝોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી, જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે, બીજા ટૂલ્સ ખરીદી, અનલોક ટૂલ્સ છે જેમાં સેમ એફડબ્લ્યુ ટૂલ્સ છે અને 3U ટૂલ્સ પણ એમના લેપટોપમાંથી મળી આવેલ છે પોલીસની તપાસ દરમિયાન. વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો, એના વિવિધ સ્પેર પાર્ટ્સ લેવા, વિવિધ સ્પેર પાર્ટ્સ અલગ કરવા, મધરબોર્ડ અલગ કરવું, એ બધા નાના નાના સ્પેર પાર્ટ્સ અલગ કરી અને વિવિધ માર્કેટમાં પણ એ વેચતા હતા. અને કોઈ ગ્રુપ હોય, વોટ્સઅપ ગ્રુપ્સ, જેમાં કોઈ પોતાની ડિમાન્ડ મૂકે કે મારે મોબાઈલનું આ સ્પેર પાર્ટની જરૂર છે કે મધરબોર્ડની જરૂર છે કે બીજા કોઈ સ્પેર પાર્ટની જરૂર છે, તો એનો કોન્ટેક્ટ કરી અને આ ધીરજ ઉર્ફે રવિન્દ્રભાઈ ઝોપે છે એ એમને પ્રોવાઈડ કરતા હતા. પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ ધીરજ રવિન્દ્રભાઈ ઝોપે કે જેઓ એન્જિનિયર છે અને આ રીતે કામ કરી રહ્યા છે, ત્યારે પોલીસે એમના ઘરે જઈને સર્ચ કરતા આશરે 250 જેવા મોબાઈલ એમના ત્યાંથી મળ્યા છે અને પોલીસે કબજે કર્યા છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે. 264 જેવા મોબાઈલ અમને મળ્યા છે ત્યાંથી. સાહેબ, આ જે છોકરો છે શા માટે આ પ્રકારનું કરતો હતો અને એને આ વિચાર ક્યાંથી આવ્યો? પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સમાં જ્યારે આરોપીને પૂછપરછ કરી ત્યારે એનું કહેવું એવું છે કે જે રીતે એને એન્જિનિયરિંગ કર્યું છે અને આ રવિ અને સંતોષના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને એમને ફાઇનાન્શિયલ ઇસ્યુઝ ડીલ કરતા હતા. એજ્યુકેશન માટે પણ એને પૈસાની જરૂર હતી. ઓલરેડી તેઓ એન્જિનિયર છે, પરંતુ એમને પૈસાની જરૂર હોવાથી એમણે આ કામ કર્યું હતું એવું જણાવે છે. સાહેબ, આઈફોનને સૌથી સિક્યોર માનવામાં આવે છે, તો આ આઈફોન કેવી રીતે અનલોક કરી નાખતો હતો? કેટલા રૂપિયા એની પાછળ લેતો હતો? રૂપિયા કેટલા લેતા હતા એ વિવિધ ડિફરન્ટ જેવી લોકોની જરૂરિયાત હોય એ મુજબ એમની પાસેથી પૈસા લેતો હતો. પરંતુ આઈફોન અનલોક અને સેફ હોવા છતાં પણ જે મેં કહ્યું એમના ટૂલ્સ છે એ ટૂલ્સની સાથે કામ કરી અને પછી ટૂલ્સથી અનલોક કરતા હતા. એટલે સર, પાસવર્ડ ખોલી નાખ્યો તો શું કરતો હતો? પાસવર્ડ ખોલી નાખવા માટે થઈને જે મેં કીધું એ ટૂલ્સનો યુઝ કરી અને મોબાઈલનો પાસવર્ડ ખોલી અને પછી આખું હાર્ડવેર પણ એ અલગ કરી અને સ્પેર પાર્ટ્સ અલગ કરતા હતા.